આજે તો મારા મમ્મીનો બર્થડે એટલે સવારમાં ઉઠીને મેં મમ્મીને વિશ કરી દીધું હેપી બર્થડે મમ્મી. તો મમ્મી કે સવારમાં પણ હું બંધ કરીને અને જવાનું હતું અમારે લગ્નમાં. ફટાફટ હું મસ્ત રેડી થઈ ગઈ, પહોંચી ગઈ લોકેશન પર. તો અહીંયા મળી ગયો ભોલું અને આ એક રૂપસુંદરી આ સાઈડ અને બીજી રૂપસુંદરી સામે. તો આ મને કે ફોટો પાડ, વિડીયો લે. એટલે મેં એનો વિડીયો પાડ્યો. મેં કહ્યું હાય લઈ લાવવામાં આગળ ભાઈ હાલ પાડી દીધો તારો ફોટો. અને આને ભોલુંને લઈ ગઈ હતી બહુ ભૂખ, એટલે એ તો સૂપ લઈને બેસી ગયો. અને અમે કંઈ આમનામ નહોતા, અમે ખાવા જ આવ્યા હતા. અમે ફટાફટ અમારું સૂપ લઈ લીધું. मलाइका जी आइए एक साथ में। मलाइका जी रुकिए ना, मलाइका जी मलाइका जी आप रुकते नहीं हो। मलाइका रुकशे नहीं કેમ કે એને લાગી છે બહુ ભૂખ. પહેલે પેટ પૂજા ફિર કામ ઠીક છે, પહેલે ખા લેતે हैं ચલો. આ બાજુ મેં ખાઈ તો લીધું, પણ આ બે એના કરતવ દેખાડતા હતા. ચિંગમ ખાતા હતા એટલે ફુગ્ગો કરીને બતાવતા, દીદી તારાથી આવો ફુગ્ગો થાય? મેં કીધું નહીં. આને ગાતા જોઈને મને લાગે છે ભવિષ્યમાં મારો ભાઈ કદાચ મોટો સિંગર બનશે. પણ મોટો સિંગર બની જાય તો ભાઈ તું ઘમંડ કરતો ને. આ બાજુ થઈ ગઈ હતી બ્રાઇડની એન્ટ્રી. અમે એન્ટ્રી જોઈ ત્યાં તો શું આ થયું, બીજી બાજુ એન્ટ્રી થતી હતી પણ આ બાજુ બે ભાઈએ ભીષણ યુદ્ધ કરી દીધું. એટલી હદે બાઈ તે ઘડી તો કુરુક્ષેત્ર બનાવી દીધું. ભાઈને મેં માંડ નોખા કર્યા ને કીધું લાવો તમે બે ચૂપ થઈ જાઓ, તમને બેને મસ્ત જીબલી આર્ટ બનાવી દો. આને નવો ફોન લેવાનો છે એટલે મને કે દીદી જો આ ફોન ફેંકું ને તોય આ ફોન ને કોઈ દી કાંઈ ન થાય. એટલે પાડ જ કરતો હતો. કેટલી 2-3 વાર પછાડ્યો. ભૂલથી નહીં મારા કાકાએ કાલે આ વિડીયો જોઈ લીધો ને તો કાલ તો આ ધમલાનો વારો છે. આ ગાડી કેમ હકાવશે ને જોવો. પછી અમે આવી ગયા હતા અહીંયા સોડા પીવા, કેમ કે ધમાને પીવી હતી સોડા. કેમ કે દીદી ખાવામાં કઈ બહુ મજા નું આવી, હાલો ને આપણે સોડા પીવા જાય. એટલે ફટાફટ અમે આવી ગયા હતા અહીંયા સોડા પીવા માટે. મારો ભાઈ ઉદાર દિલનો છે, બધાને સોડા ચાખવા આપે છે કે લ્યો તમે ચાખો ને પછી લ્યો તમારા પૈસેથી. આને સોડા પીને મેં કીધું તારા દાંત બતાવી તો કેવા લાગે છે. એટલે જો રાક્ષસ જેવું હમણાં મોઢું કરશે. બસ આજના વિડીયો માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાય.